તમારું રેસ્ટોરન્ટ કાફે કોઈ પણ વસ્તુ હોય તો આ બિઝનેસ તમારે કરવો હોય તો બહુ જબરજસ્ત વસ્તુ લઈ આવ્યો છું, કોલ્ડ કોકો. અત્યારે સુરતી કોલ્ડ કોકો જબરજસ્ત ઓન ટ્રેન્ડિંગ છે ઓલ ગુજરાતની અંદર, અને એકદમ ઇઝીમાં ઇઝી. તમારું ખાલી ઘરમાં દૂધ કરી લો અને એના પછી આ કોલ્ડ કોકોનું આ પાવડર નાખી દો એટલે આરામથી તમે બહુ સારામાં સારું પ્રોફિટ અને સારા કસ્ટમર બાંધી શકશો. એવી જબરજસ્ત લઈ આવ્યો છું પ્રોડક્ટ. હવે મારે આ કોલ્ડ કોકો ઘરે ચાલુ કરવો છે, મારા ઘર માટે પણ જોઈએ છે, અથવા તો ઘરે બિઝનેસ પણ કરવો છે, કે અથવા તો મારે કોઈ ફ્રેન્ચાઇઝી કે એવું વસ્તુ લેવી નથી તો એને ડાયરેક્ટ મારે કામ કરવું છે, કઈ રીતે કરી શકાય એ ખાલી કહી દો. આ તમારે તૈયાર પ્રીમિક્સના પેકેટ આવે છે આપણા. ઓકે. એની અંદર તમે ઘર માટે આવે, નાના પાઉચ આવે, મોટા આવે, રેસ્ટોરન્ટ કાફે માટે આવે, તમારે સ્ટ્રીટ ટાઈપ બિઝનેસ કરો એની માટે આવે. બરાબર છે. અને તમારે સાદા દૂધમાં મિક્સ કરી દેવાનું, પછી એને ગરમ કરીને ઉકાળી લેવો અને પછી એને ગાળીને તમે એનો ઉપયોગ કરી શકો. એટલે આને અંદર હું કદાચ કહું કે મારે ખાંડ કે પછી કોલ્ડ કોકો અને બીજું કેટલું નાખવાની જરૂર નથી. કોઈ વસ્તુને બધું રેડી પ્રીમિક્સ આવે, ઓનલી ફોર મિલ્ક જ તમારે એડ કરવાનું. અચ્છા, ખાલી મારે મિલ્ક જ લાવવાનું, બાકીનો તમારો પાવડર મિક્સ કરો તૈયાર. રેડી. બરાબર છે. કેટલા લીટરનો આપણે કોલ્ડ કોકો તૈયાર કરવાના છે આજે? અત્યારે આપણે 40 લીટરનો કોલ્ડ કોકો. 40 લીટર? ઓકે. જોઈ શકો છો કે આપણું પ્રીમિક્સ ટોટલી આપણે આની અંદર નીકાળી દીધું છે. હવે આની અંદર છે ને કોકો હોય છે, પછી કસ્ટર્ડ પાવડર હોય છે, શું હોય છે આપણાની અંદર? કોકો, કસ્ટર્ડ પાવડર અને ખાંડ. આ ત્રણ વસ્તુ હોય છે. પછી એમાં કોઈ બીજી મિલાવટ વાળું કલર એસેન્સ કોઈ વસ્તુ નહીં, તમે લેબોરેટરી ચેક કરાવી શકો છો. અચ્છા, એટલે નોર્મલ બધું ક્લીન ટુ ક્લીન જ બનાવશે. બરાબર છે. હવે જો ખાલી આપણે આની અંદર એડ કર્યા પછી જેમ આની ક્રીમીનેસ તમને જોવા મળવાની છે અને જે મીઠાશ છે એ પ્રમાણે પણ એની અંદર એડ કરેલી છે, તો તમારે એવું કોઈ જાતની ચિંતા નથી કે ભાઈ આની અંદર ગળેસ વધારે થઈ જશે, ઓછું થઈ જશે. તમારે એ પ્રમાણે દૂધ રાખો અને આટલું ખાલી કોલ્ડ કોકોનું જે પેકેટ છે એ ખાલી અંદર એડ કરી નાખો એટલે તમારું ડન. અને આરામથી અત્યારે અમદાવાદની અંદર કોલ્ડ કોકો, કોલ્ડ કોફીની બધાની પ્રાઇસિંગની વાત કરું તો 110 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી મળતી હોય છે. તમારે બલ્કમાં જોતું હોય તો તમે સ્ક્રીન ઉપર જુઓ એટલા મોટું પેકેટ તમને મળી જશે. તમારે નાનું અમથું ઘર માટે જોવે છે તો એ પણ તમને આરામથી મળી જશે. એની એમઆરપી પણ કેટલા રૂપિયા છે મોટા ભાઈ આપણી? 50 રૂપિયાનું પેકેટ આવશે. 50 રૂપિયાનું. એટલે આપણે દૂધની નાની જે થેલી આવે છે 500 ગ્રામ દૂધમાં, 500 ml દૂધની અંદર આપણે એડ કરી દઈએ થઈ જશે. કેટલા ગ્લાસ બનતા હોય છે નોર્મલી? 250 ml ના બે. 250 ml ના 2 ગ્લાસ તમારો કોલ્ડ કોકો આરામથી તૈયાર થઈ જશે. અને આ પેકેટના કેટલા છે? એ પેકેટના 400 રૂપિયા. 400 રૂપિયા છે. તમારે કદાચ આની આખી ફ્રેન્ચાઇઝી મોડેલ પણ તમારે લેવી હોય, તમારે ફર્નિચર સાથે બધું કરવું હોય તો એની અંદર શું શું આપણે એન્ટર આવી જશે ખાલી જોડે કહી દો. તમારે ફ્રેન્ચાઇઝી મોડેલ કરવું હોય તો અમારી એ રીતનું છે કે ટોટલી વસ્તુ તમને સેટઅપ આપીશું, તમારા નામથી તમે કરી શકશો. કોઈ રોયલ્ટી એમાં પાછળથી ફી નથી આપવાની રહેતી, કે એમાં એવું નથી કે અમારી વસ્તુ અમારી બીજી તમારે કોઈ ફૂડ અને એડ કરી શકો છો. બરાબર છે. તમારી બ્રાન્ડ તમે પોતે બનાવી શકો. એટલે એવું કહીએ કે ફ્રેન્ચાઇઝી ખરી તમારે ખાલી અમને સેટઅપ કરીને આપો છો, જે પણ નામ હોય તમે અમને અમારી રીતે કરી શકીએ. હા, કરી શકો. બરાબર છે. તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપે છે, જરૂરથી કોન્ટેક્ટ કરજો. સાથે સાથે આ પેકેટની અંદર તમને જો કહીએ તો કોલ્ડ કોકોનું પણ તમને જોતું હોય તો હવે મળી જશે. બીજું કયા કયા પેકેટ છે આપણી પાસે? કોલ્ડ કોકો છે, બદામ શેક છે, લસ્સી માટેનું આવે છે. ફ્રેન્ચાઇઝી મોડલ સેટઅપમાં કોલ્ડ કોકો, લસ્સી, ફાલુડો, બદામ શેક, ફ્રૂટ સલાડ, હોટ ચોકલેટ, શ્રીખંડ, મઠો એ બધું તમને ટોટલી ટ્રેનિંગ આપીને શીખવાડીને સેટઅપ કરાવીએ છીએ. વાહ ભાઈ વાહ. માર્કેટમાં મળતા પેકેટની અંદર સૌથી વધારે જો ઇશ્યુ આવતો હોય કોલ્ડ કોકોમાં તો એની થિકનેસ છે. કેમ કે થિકનેસ ના મળે ને તો એનું જે જાડાપણું જે કે જે મજા આવી જોઈએ, થિકનેસ, ક્રીમીનેસ એ આપણને જોવા નહીં મળતી. આપણા આની અંદર મળે છે એનું રીઝન શું છે એ ખાલી કહી દો. એની અંદર સર પરફેક્ટ વસ્તુ છે કોકો પાવડર, કસ્ટર્ડ પાવડર અને જે ખાંડ એનું જે બેલેન્સિંગ છે ને એ વસ્તુ મેઇન છે. એકલા કોકો કસ્ટર્ડ નાખવાથી કંઈ જાડો નથી થઈ જતો, પણ એ વસ્તુ જે કોકો પાવડરની અંદર જે સ્ટ્રેક્ચર એની પકડવાની જે રીત છે એ બધી વસ્તુ આપણે બેલેન્સ કરેલું છે. માર્કેટમાં આપણું એક જ એવું પાઉચ છે કે જે 110 ગ્રામ 500 ml દૂધમાં વપરાય છે. બરાબર છે. એટલે આપણું બધી વસ્તુ કસ્ટર્ડ, કોકો ને ખાંડ ત્રણ બેલેન્સમાં આવે છે. ત્રણે ત્રણ પ્રોપર બેલેન્સમાં જ રહી જાય. પ્રોપર જેટલી દૂધની જેમ કે દૂધ છે એમાં જેટલો કોકોનું કડવાશની જરૂર છે, જેટલી સ્વીટનેસની ખાંડની જરૂર છે, જેટલી એ રીતનું બધું બેલેન્સ કરેલું બેલેન્સ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ જેટલું ગોળ ફરે છે, હવે આની થિકનેસ જુઓ કેટલી જબરજસ્ત દેખાય છે આપણને પ્રોપર લેવલે. અને ગ્લાસની અંદર પણ તમે જુઓ કેટલું એકદમ સરસ મજાનું લાગે છે. હવે આને તમે સારી એવી રીતે નાની અમથી બોટલની અંદર અથવા કોઈ પણ તમે ગ્લાસની અંદર આપો અને પૈસા વસૂલ છે. જેમ કદાચ કહીએ ને તો 5 રૂપિયાની વસ્તુ વાપરીને તમે એને 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી તમારે કમાવો હોય તો આરામથી કમાઈ શકાય. શું કેવું? આરામથી કમાઈ શકાય. આરામથી કમાઈ શકાય. અને કમાવાની તો વાત દૂર, પણ જે કસ્ટમર તમારી પાસે ગયો ફરી રિપીટ તમારી પાસે આવે. એકદમ સાચી વાત છે. ઇવન તમારા ઘર પોતાના યુઝ માટે પણ લેવું છે તો આ નાનું પેકેટ પણ આરામથી 50 રૂપિયા જ છે એની એમઆરપી. એ તમે અહીંયાથી 4 પેકેટ મિનિમમ મંગાવી શકો છો. એ તમે તૈયાર કરો કે ભાઈ હા મારે આના બિઝનેસ પણ કરવો છે, આજુબાજુની સોસાયટીમાં વેચવું છે અથવા તો આજુબાજુની દુકાનો છે એમાં સુધી મારે વેચવું છે, તો આ જગ્યાથી તમે ડાયરેક્ટ લઈ શકો છો.
અને ઇવન તમારે સેલ પણ કરવું છે કે ભાઈ મારે આ તમે મને લોટમાં આપશો ખરા, તો હોલસેલ ભાવમાં પણ તમને આરામથી અહીંયા તમને મળી જશે. આ રજવાડી બદામ શેક એવું છે કે આની અંદર પ્રોપર લેવલે બદામ, માવો આ બધું જ એક જ જગ્યાએ મળી જશે. આ પહેલી વખત બનેલો છે એવું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ છે. ખાલી તમારે દૂધ એડ કરો એટલે આરામથી તમારું સરસ મજાનું રજવાડી બદામ શેક તૈયાર થઈ જશે. વડોદરામાં છો ને વડોદરાથી તમારે ડાયરેક્ટ આ દુકાનથી લેવું છે તો એનું એડ્રેસ પહેલાં આપી દો ખાલી. અમારું વડોદરાની અંદર છે ક્ષમતા લાગે સુરેશ ભજીયાથી તમે કુનાલ ચોકડીવાળા રસ્તે જાઓ ત્યાં વચ્ચે આવે સુભાનપુરા. તો આ જગ્યા ઉપર આવીને તમે મનોરથની અંદર આ વસ્તુ તમે જરૂરથી ટ્રાય કરજો. ખાસ એમની દાવેલી પણ એટલી સરસ મજાની છે, એ પણ ટ્રાય કરવા જેવી છે.